તો અમદાવાદમાં પોલીસ કર્મચારીઓના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ કર્મચારીઓ માટે વેકેશન દરમિયાન લાંબી રજા અને અવકાશ નહિવત હોય છે, જેથી તેમના બાળકો માટે સમર કેમ્પ યોજવામાં આવ્યો છે। શહેરમાં હાલ 15 જેટલા સ્થાન પર સમર કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં ત્યારે આ સમર કેમ્પની પોલીસ કમિશનર GS મલિકે મુલાકાત લીધી હતી। આ સમર કેમ્પમાં ખાસ બાળકો મોબાઈલથી દૂર રહે તે માટે નવી એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે। આ સમર કેમ્પમાં યોગા, સેલ્ફ ડિફેન્સ, ડાન્સ, પેઇન્ટિંગ જેવી એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે। આપણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આ સમર કેમ્પ જે અત્યારે રજાઓ ચાલે છે બાળકોની, એટલે સમર કેમ્પ આપણે અમદાવાદમાં જુદી જુદી પોલીસ લાઈનોમાં 15 જગ્યાએ ચાલે છે। અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઓઢવમાં જે છે આ સમર કેમ્પમાં બાળકો નાનાથી થોડું જે ભણે છે સ્કૂલોમાં, આ બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે અને શીખી રહ્યા છે। ખરેખર જોઈએ તો આ જે રજાઓ થાય છે ત્યારે બાળકો કંઈ પ્રોડક્ટિવ કરતા નથી, બલકી ઘરમાં મા બાપ પરેશાન જ રહે છે। તો અત્યારે આ ઘણી બધી ઇન્ટરેસ્ટથી શીખી રહ્યા છે અને ટાઈમનો પણ યુટિલાઇઝેશન બરાબર કરી રહ્યા છે। ટીવી પણ ઘરે ઓછું જોવે છે, હવે ઘરે જઈને પણ આ લોકો અહીંયા જે શીખીને જાય ઘરે પણ કરે છે। એટલે ખરેખર આ પોલીસના જે લાઈનના જે બાળકો છે એ પણ ખુશ છે અને સૌથી વધારે એની પેરેન્ટ્સ અને માઓ ખુશ છે।